મહાપર્વ અને મહામહોત્સવ હવે જ્યારે આવી રહ્યો હોય ત્યારે આવતો રવિવાર એટલે કે સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના પાઠ ઉત્સવ અને એના પૂર્વ સંધ્યાની અને એના પૂર્વ રવિવારની આજની આ સભા અને એમાં એ ભગવાન શ્રી હરિની અંતર્ધ્યાન લીલા એના વિશે થોડુંક ચિંતન કરીએ છીએ. તત્પૂર્વે આપણે શ્રીજી મહારાજનું ધ્યાન કરી, મંગલાચરણ કરી, થોડીક ધૂન કરી અને મહારાજના લીલા તરફ વળીશું. તત્પૂર્વે મને એવું લાગે છે કે આ થોડીક જગ્યા છે તો આમ તો બહુ મોંઘી છે, બહાર લેવા જાઓ ને આટલી જગ્યા તો બહુ મોટા પૈસા ચૂકવવા પડે છે. અહીંયા ખાલી છે તો તમે આ લઈ શકો છો, બરાબર છે? એટલે આવજો, બરાબર. ધ્યાન કરીશું ઓમકારની સાથે. હરિ ઓમ, હરિ ઓમ. સતતમ નિજમૂર્તિ ચિંતકાયનામ મધિકશ્વેતમનોયર પ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ ભગવન્तं તમયં હરિં નમામિ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદયાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોત્તમોખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદે. શ્રીરામદૂतं શરણં પ્રપદે. મૂકં કરોતિ વાચાલં પંગું લયતે ગિરિં યદકૃપાતમહં વંદે પરમાનંદમાધવં. પરમાનંદમાધવં. ઓમ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બે ઘડી પ્રભુનું સ્મરણ કરીશું. દરેક ભક્તજનો સ્મરણની અંદર સાથ આપે, તાળીઓનો સાથ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સીતારામ રામ રામ હરે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ 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 બड़े भाव से सीताराम राम राम हरे श्याम 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 सीताराम राम राम राधे श्याम 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 राम 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 राधे श्याम 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 सीताराम राम राम राधे श्याम 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 स्वामिनारायण 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 बोलिए स्वामिनारायण भगवान संकल्प सिद्ध श्री हरि कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देवनी श्रीयावर रामचंद्र भगवान श्री कृष्ण कन्हैयालाल श्री उमापति महादेव श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देव श्री 500 परमहंसनी जय। परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री हरि निज सिंहासन में विराजमान सर्वना करता हरता सर्व कारणना कारण सर्व अवतारना अवतारी षडेश्वर बर्व सर्वना संकल्प ने सिद्ध करता एवं संकल्प सिद्ध श्री हरिकृष्ण महाराजना श्री चरण में प्रार्थना ने वंदन करीने लक्ष्मीनारायण देवना श्री चरण में प्रार्थना ने वंदन करीने आदि अवतारों श्री चरण में प्रार्थना ने वंदन करीने अनादि मूल अक्षरमूर्ति गुरुवर्य गुरु गोपाळानंद स्वामीजीना श्री चरण में प्रार्थना ने वंदन करीने
ગ્રંથરાજના શ્રી ચરણમાં પ્રાર્થનાને વંદન કરીને આજની આ મહાદિવ્ય મહાલૌકિક ભાગીરથી મોક્ષદાયની આજની આ દિવ્ય સભા અને આ દિવ્ય સભામાં ભગવાનના શ્રી હરિના સર્વેકાંતિક સર્વે લાડેલા ભક્તજનોના હૃદયમાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. એમના શ્રી ચરણમાં ભાવ પ્રેમ અને વંદન સાથે આપશો ભક્તોને જય સ્વામિનારાયણ. હે જય સ્વામિનારાયણ. હે જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ. ભાઈ હવે ગાડી ઉપર છે. આવો ભક્તજનો, ધન્ય ઘડી ધન્ય ભાગ ઘડી એ છે કે મૌન વ્રત રાખીને ભગવાનનું દાન કરીએ, ભજન કરીએ, કથા સાંભળીએ, એવો ભાવ રાખીને આજની આ દિવ્ય અલૌકિક સભાને પ્રારંભ કરીએ. આજની દિવ્ય અલૌકિક અદ્ભુત તમને ને મને જેને મોક્ષનો માર્ગ અને મોક્ષ આપનારા એવા ભગવાન શ્રી હરિ એમની એક અલૌકિક દિવ્ય લીલા તરફ જ્યારે જોવું હોય ત્યારે આજની કથાનો વિષય પ્રાસંગિક શું છે? આજે કથા કેના ઉપર કરવાની છે? ભગવાન શ્રી હરિ સ્વધામ જે લીલા કરી એના વિશે ચિંતન કરવાનું છે. ભગવતપણું, કર્તાપણું, સર્વનિયંતાપણું આ બધું જ ભગવાનમાં છે. તો જન્મ અને મૃત્યુના ચક્રની અંદર એક માયાવી માયિક એવો જીવ એ જન્મ અને મૃત્યુના ચક્રમાં આવતો હોય છે. કથા છે અંતર ધ્યાન લીલા, સ્વધામ ગમન. ભગવાન શ્રી હરિનું સ્વધાન જવું, નિર્ણય લેવો અને ગયા, આના ઉપર ચર્ચા કરીએ ને તો એ કથા પૂરી થઈ જાય. તમને જવું છે, નક્કી છે, મને પણ જવું છે, નક્કી છે, પણ છોડવું કોઈને નથી. ઉંદેરડી નીકળે તો આગી પાછી. મૃત્યુ એ અટલ છે અને સત્ય એ પણ મૃત્યુ છે. ભગવાન શ્રી હરિએ આ અવની ઉપર જ્યારે અવતાર ધારણ કરી અક્ષરધામથી મુક્તોની સાથે આ પૃથ્વી તલ ઉપર આવી અને મુમુક્ષુતા અને મોક્ષનો માર્ગ ભગવાન શ્રી હરિએ સંતો અને ભક્તોના માધ્યમથી જે ચલાવ્યું, તત્પશ્ચાત ભગવાન શ્રી હરિએ સ્વ કાર્ય પૂર્ણ કરી, અવતાર કાર્ય પૂર્ણ કરી અને સ્વ પોતાના ધામમાં ગયા સ્વ ઈચ્છાથી. તો આપણે રોજ ગાઈએ છીએ, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુચિદ્રમાં અણુસમાં બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશિ સુરગણો અજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામી નારાયણ. એ સ્વયં ભગવાન છે, સ્વયં કરતા છે, છતાં પણ મૃત્યુને સ્વીકાર કર્યો, અંતિમ ક્ષણને સ્વીકાર કર્યો. પોતાના ધામને માટે એક કારણભૂત એક લીલા રચી અને પોતાના ધામમાં ગયા. આના પરથી એક ખબર પડે છે કે જેનું મૃત્યુ છે, જેનું જન્મ છે એનું મૃત્યુ છે. અમર પટ્ટો કોઈ લઈને આવ્યા છો? અથવા તો અમર પટ્ટો, અમર કંપનીનો પટ્ટો કોઈ પહેરીને આવ્યા છો? કોઈ નથી લઈને આવ્યા. જવાનું તો બધાને છે, બાકી રહી ગયા કોરોના કાળમાં આપણે, એટલે કરીએ છીએ ભજન. હવે બીજો કોરોના ન આવે એની પહેલા ભજન કરી લેવું. ભગવાન શ્રી હરિએ પોતાનો અવતાર કાર્ય કરવા આવ્યા. ચૈત્ર સુદ નોમ સંવત 1837 ના
ભગવાન શ્રી હરિએ મનુષ્ય લીલા મનુષ્ય અવતાર ધારણ કરી પંચભોગ દેહને સ્વીકાર કરી તમારા અને મારા જેવા મુમુક્ષુતા જીવાત્માઓને સ્વસ્વરૂપનું જ્ઞાન સ્વધર્મનું જ્ઞાન આપવા માટે સંતોની ફોજ લઈ આ અવની પર વિચરણ કર્યું. ત્યારે તમે ને અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. નહીં તો આપણે ક્યાંય હજુ આટા મારતા હોત. હજુ ભગવાન ઓળખાઈ ગયા છે તોય આટા મારીએ છીએ, અને ભગવાન ન ઓળખાયા હોત તો ક્યાં આટા મારતા હોત? ઓળખાઈ ગયા પછી પણ આટા મારીએ છીએ, ન ઓળખાયા હોત તો ક્યાં પડ્યા હોત? આ પ્રશ્ન છે. ભગવાન શ્રી હરિએ આ અવની પર બાલ અવસ્થામાં પોતાના ગ્રહસ્થાશ્રમ જ્યારે વન વિચરણ જવાના હતા તત્પૂર્વે 11 વર્ષ 3 માસ 1 દિવસ ઘરે રહ્યા. 7 વર્ષને 1 માસને 11 દિવસનું વિચરણ કર્યું. 10 માસને 6 દિવસ મુક્તાનંદ સ્વામી લોજમાં રહ્યા. 1 વર્ષને 5 માસ 16 દિવસ રામાનંદ સ્વામી સત્ય રહ્યા અને 28 વર્ષને 5 માસ 27 દિવસ સત્સંગમાં રહ્યા અને 49 વર્ષને 2 માસને 1 દિવસ આ પૃથ્વી તળ પર રહ્યા. આ ભગવાનનો કાલાવધિ છે. તો એની અંતર ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તોને જે સુખ આપ્યું, જે વચન આપ્યું, એ તદ્વત મહારાજે પોતાની લીલા વર્ણવી કરી. ભગવાન શ્રી હરિ અધમ ઉદાહરણ પતિત પાવન એવા ભગવાન શ્રી હરિએ અનેક જીવોને પોતા તરફ વાળી સ્વસ્વરૂપનું જ્ઞાન જાગૃત કરી અને માયા લગાડી. ભક્ત અને ભગવાનની અંદર જે તાદાત્મ્યક સંબંધ હોય છે, એ તાદાત્મ્યક સંબંધને ભગવાન સ્વયં પોતાના ભક્તોને સાથે લઈને આવ્યા અને પરંતુ ગયા પોતે એકલા. જગતની અંદર ભગવાન સહજાનંદ સ્વામી એમની વિશે અનેક લોકવાયકા છે. એ તો સમાજ સુધારક હતા. સમાજમાંથી ઘણું બધું ભગવાન શ્રી હરિએ પોતે પણ કર્યું, સંતોના માધ્યમથી પણ કરાવ્યું અને તમારા જેવા ભક્તોના માધ્યમથી પણ કરાવડાવ્યું. એની અંદર સતી પ્રથા, દૂધ પીતી બાળકીને જે કરતા એ બતાવી, ત્રાસદાયી તત્વોને દૂર કર્યા. પછી જંતર મંતર છૂછંતરવાળાઓથી એ અંધશ્રદ્ધાને દૂર કરી સાચું જ્ઞાન, સત્ય સનાતન જે જ્ઞાન છે એ ઓળખાવ્યું. અને ત્યાર પછી ભગવાન શ્રી હરિએ અવારનવાર ગામડાઓની અંદર વિચરણ કરી લીલાઓ કરી છે. આજે ભગવાન શ્રી હરિ 49 વર્ષ જ્યારે આ પૃથ્વી તલ પર રહ્યા અને પછી નિર્ણય કર્યો કે હવે મારું કાર્ય પૂર્ણ થયું છે, હવે મારે પોતાના સ્વધામમાં જવાની તૈયારી કરવી પડશે. ભક્તજનો, આ કથા બહુ અદ્ભુત છે. જો ભગવાન સ્વયં ભગવાન પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી વિદાય લેતા હોય તો આપણે મનુષ્ય અવતારમાં રહીને માયાવી જીવમાં રહી આશા, તૃષ્ણા, અપેક્ષા, માન, સન્માનના આ કોથળામાં રાખી આપણે આપણું કાર્ય કરીએ છીએ શું? ભગવાન શ્રી હરિએ 49 વર્ષ સુધી આ પૃથ્વી તલ પર રહ્યા, પોતાનું અવતાર કાર્ય કર્યું, સમાજ સુધારવાનું કાર્ય કર્યું. તમારા મારા પામર જીવોને પોતાના કરી અને અક્ષરધામની વાટે લગાડ્યા અને પછી સ્વધામ ગયા. આ 49 વર્ષની અંદર ભગવાન શ્રી હરિએ પૂર્ણતયા આપણને ઘડાવ્યા. તદ્વત સેમ ટુ સેમ એક ભગવાનનું તત્વ, એક ભગવતપણું અને ભગવાન સ્વયંની એક છબી સાઈડમાં રાખીએ અને એની સામે એક છબી આજના માનવની રાખીએ તો ફેર શું? 60 વર્ષના થઈએ, 70 વર્ષના થઈએ, અરે 100 વર્ષના થાવ, અરે 110 વર્ષના થાવ, અરે 151મી સભા હું કરું તમારી, લ્યો. એટલે ત્યાં સુધી હું જીવું ને એમ મારું પાલન કરી નાખ્યું. પણ ભગવાન શ્રીઓ 49 વર્ષ સુધી જે કાર્ય કર્યું એ 100 વર્ષમાં જીવનારા માણસે કર્યું. મારું મારું કરી ધન તલભાર
બધું મેળવી લીધા પછી પણ છોડવું બહુ કઠણ. એ 500 પરમહંસને લઈને જ્યારે આવની પર આવ્યા, છતાંય 500 પરમહંસની અંદર હેત રાખ્યો, પોતાને લાડ લડાવ્યા, સંતોને હરિભક્તોને લાડ લડાવ્યા, પણ અંતિમ ક્ષણ જ્યારે આવ્યો ને ત્યારે નિર્મોહી થઈને ભગવાન શ્રી પોતાના સ્વધામની અંદર જ્યારે જવાના થયા, નિર્ણય કર્યો, ત્યારે હરિભક્તો અને સંતોની આજ્ઞા લીધી. આ ભગવાનનો છે, એટલે ભગવાન કહેવાય છે, એટલે તમે ને અમે એ ભગવાનને ભજન કરીએ છીએ, અને એટલે તમે ને અમે ભગવાન પાસેથી મોક્ષની અપેક્ષાઓ રાખીએ છીએ. ભગવાન શ્રી હરિએ નિર્ણય કર્યો છે. ઘણા બધા જીવનની અંદર ભગવાન શ્રી હરિના કેટલા કેટલા ગુણ ગાઈએ, ઘણી બધી પ્રવૃત્તિઓ, સેવા કાર્યો, સંપ્રદાયના અનેક મંદિરો, સર્વજીવ હિતાવહના ઉપદેશો આપી ભગવાન શ્રી હરિ હવે સ્વધામ જવાની તૈયારી કરવા માટે નિર્ણય કર્યો છે. ભગવાન શ્રી હરિ સ્વધામ જવાનો નિર્ણય જ્યારે કર્યો છે ત્યારે કંઈક તો કારણ હોવું જોઈએ. કારણ વગર કાર્ય થતું નથી. કારણ હોય તો જ કાર્ય થાય. ભગવાન શ્રી હરિ સ્વધામ જવાનો નિર્ણય કર્યો ત્યારે દેવતાઓને એમ થયું કે વાહ, અક્ષરધામપતિ ભગવાન શ્રી હરિ હવે સ્વયં પોતે પોતાના સ્વધામ પાછા ફરે છે. દેવતાઓને આનંદ થયો. દેવતાઓ આવ્યા ભગવાન શ્રી હરિની આગળ, સ્તુતિ કરવા લાગ્યા. અવ્યય અક્ષર મુક્ત ત્યાસ્તવનતો કીધું હરિનું ગણું, ત્યારે ધામ વિશે સ્વયં વિચરવા લીધું દાસીપણું. દેહોત્સર્ગ કર્યો જણાય ન કર્યો, પ્રત્યક્ષ દીઠા તદા લીલાય અદ્ભુતકારી કૃષ્ણ હરિને વંદુ સદા સર્વદા. દરેક દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી છે. આવ્યા અક્ષર મુક્ત ત્યાં સ્તવન તો કીધું હરિને ગણું. મહારાજ, તમે જે નિર્ણય કર્યો છે માટે આવો પધારો. દેવતાઓ અને મુક્તોના સ્તવન અને સ્તુતિ અને પ્રાર્થનાને સ્વીકાર કરી પોતે ઉદાસી લીધું. ઉદાસીપણું, ઉદાસીપણું એટલે કે સ્વયં શ્રી હરિએ કંઈક કારણ માટે, કાર્યને માટે કારણ સ્વીકાર્યું છે. મહારાજે મંદવાળ ગ્રહણ કર્યો છે. તત્પૂર્વે વિચાર કરવા લાગ્યા કે મારે તો મારા આશ્રિત ભક્તજનોએ મને જેને હેત કર્યો છે, મારા મૂર્તિમાં જે પોરાવી ગયા છે એવા ભક્તોની આજ્ઞા તો લેવી પડશે. મહારાજ ગઢપુરની અંદર હતા અને ગઢપુરની અંદર વિરાજમાન હતા ત્યારે દરેક હરિભક્તો, સંતો, મહાત્માઓ જે એમની સાથે હતા ને ત્યારે મહારાજે સ્વયં નિર્ણય લઈ શક્યા નહીં. વિચાર કરો ભક્તજનો કે ભગવાન સ્વયં શ્રી હરિ સર્વ કરતા સ્વતંત્ર હોવા છતાં પણ ભગવાન ભક્તોને આધીન છે. ભક્ત વત્સલ ભગવાન એટલે જ કહેવાય છે, ભક્તાધીન ભગવાન એટલે જ કહેવાય છે કે ભગવાન સ્વધામ જવા માટે પણ તમારા જેવા ભક્તોની, સંતોની આજ્ઞા લેવી પડી. અને આપણે, તમે ભલે આજ્ઞા કરી હોય પૂનમ ભરવાની, અમે તો અમારા ઘરે પૂનમ ભરશું. એ તો એવું જ તે. મહારાજ સ્વયં સ્વધામ જવાની તૈયાર થયા ત્યારે તમારા જેવા ભક્તોની આજ્ઞા લીધી. તમારા જેવા એટલે કહું છું કે તમે બધા મુક્તો છો, તમે ભગવાનની કંઠી પહેરી છે, તમે ભગવાનનું નામ લયો છો, ભગવાનનું ધામમાં બેઠા છો. ભગવાન શ્રી હરિ તૈયાર થયા, ઉદાસીપણું લીધું. ઘણા બધા હરિભક્તો, સંતો કે મહારાજ કંઈ મંદવાળ થયો છે, કંઈ નારાજ થયા છો? ઘણા એકાંત બેઠા હોય ને, શાંતિથી બેઠા હોય તો આપણે 5 પ્રશ્ન કરીને હળી કરીએ. એને એકલો રહેવા દો, ઘડી ભજન કરવા દો, એને શાંતિથી કમાળા ફેરવવા દો. એને
પછી ઘણા બધા સંતોને હરિભક્તો ભગવાનની આગળ આવીને પ્રથા છે ત્યારે તેઓ દેવતાઓ પણ પ્રાર્થના કરે છે, કરુણા હે દેવ દેવ કરુણા કર, સૌખ્યકારી શક્તિ અપાર સર્વોત્તમ છે તમારી, છોજી તમે અજર અક્ષરધામ વાસી, છીએ અમે તવ ગણા પદના ઉપાસી. હે પ્રભુ, તમારા પદ અને તમારા ધામની ઉપાસી અમે તમારી ઉપાસના કરી છે, તમારી સેવા કરી છે. તમે જે ધામમાં જવાને નિર્ણય કરી રહ્યા છો, આવવાની નિર્ણય કરી રહ્યા છો, અમે તો તમારા ઉપાસક છે. તમે સ્વધામ પધારો. કોણ કરે છે પ્રાર્થના? દેવતાઓ કરે છે. પરંતુ દેવતાઓની પ્રાર્થનાને સ્વીકાર કરતા પહેલા ભગવાન શ્રી હરિએ પૃથ્વી તળ પર રહેલા મોક્ષ જીવાત્માઓની આજ્ઞા લીધી છે. પ્રાર્થના કરી બધાએ હરિભક્તો સંતોને બોલાવ્યા છે. કાર્યાણીની અંદર ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી જ્યાં બેઠા છે ત્યાં મહારાજની સાથે ચર્ચા થઈ અને મહારાજે પોતાના 6 સંકલ્પો ગોપાળાનંદ સ્વામીને કીધા છે. અને પછી ગોપાળાનંદ સ્વામીને કહીને ધીમે રહીને સભા કરી અને સભા કરતા પહેલા એક સંકલ્પ કર્યો. ચેરીએ સભા કરીને સ્વધામ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આપણે ઘણા બધા બેઠા હોઈએ ત્યારે આપણે સંકલ્પ વ્યક્ત કરતા હોઈએ અને સંકલ્પ વ્યક્ત કર્યા પછી એ સમાજ, કુટુંબ, પરિવારના જે સભ્યો છે એ સંકલ્પને પૂર્ણતા તરફ લઈ જાય છે. એટલે સ્વયં શ્રી હરિ, ભગવાન શ્રી હરિએ એવું કીધું કે સભા ધારે તે થાય, સભા ધારે તે થાય. સામૂહિક રીતે વિચાર કરો તો ભગવાન શ્રીએ જે તે સમયમાં કીધું કે સભા ધારે તે થાય, એટલે કીધું કે સબકા સાથ સબકા, હા ત્યારથી આવ્યું છે, અત્યારથી નથી. ભગવાન શ્રી હરિએ પોતાના સ્વધામ થવાના લીલાને જ્યારે સ્વીકાર કરે છે ત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી આગળ વાત કરી, સ્વામી મારો એક સંકલ્પ તમારી આગળ વ્યક્ત કરીએ છીએ. ગોપાળાનંદ સ્વામી કહે છે, મહારાજ હું તો તમારા ઐશ્વર્ય અને પ્રતાપને ધામને ઓળખી રહ્યો છું, પરંતુ સ્વરૂપાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, એબલા ખાચર, સુરા ખાચર, મોટી બા, નાનું બા, પાચી બા, એ ભક્તોનું શું થશે? એમની માનસિક સ્થિતિ શું થશે? હા સ્વામી. એટલે બધાને બોલાવ્યા છે, બધા બેઠા છે, ત્યાં વ્યક્ત કરી, પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મારી ઈચ્છાથી મેં ધર્યો દેહ, કરવાના કર્યા કામ તે, હવે ઈચ્છા સ્વધામ જવાની, થઈ અંતર્ધાન થવાની. મૃત્યુલોક આ છે નાશવંત, તેમાં કલેશ દિશે છે અતંત. મને ગમતું નથી હવે માહી, માટે જાઉં અક્ષરધામ માહી. મહારાજ કે છે, ભક્તો હવે મારું સ્વકાર્ય અને સ્વધામ પૂર્ણતયા થઈ ચૂક્યું હોય ત્યારે મારે પોતે મારા પોતાના ધામમાં જવાની જરૂર છે. અહીંયા મને હવે કરવાના કર્યા કામ તે, હવે ઈચ્છા સ્વધામ જવાની થઈ. મારી ઈચ્છા, આવો જયંતિભાઈ આગળ આવો, આગળ એક જગ્યા છે મૃત્યુલોકમાં, આ છે નાશવંત મૃત્યુલોક કહેવાય છે ને. એ મૃત્યુલોક શા માટે કહેવાય છે? કે ત્યાં મૃત્યુ, એટલે મેં પહેલા કીધું હતું કે આ જમીન લ્યો, મોંઘી નથી, સસ્તી છે. આવો આગળ આવો, ઓર આવો મારા લેર ખડા. હા વાહ પ્રભુ, કેવા રૂડા લાગો છો તમે, વાહ. મહારાજ કહે છે આ તો મૃત્યુલોક છે, અને મૃત્યુલોક એટલે જ કહેવાય છે કે જ્યાં મૃત્યુ થાય છે. એટલે જ મેં તમને પહેલા પૂછ્યું કે તમે અમરપટ્ટો લઈને આવ્યા હોય તો કંપનીનું નામ માં નહીં આપો, તો એ ધોતી પર બેલ્ટ બાંધવું. કોઈ ટક્યું નથી ને કોઈનું રહ્યું, બધાને જ જવાનું છે. અને બધાને પાછો સ્મશાની વૈરાગ ચડે છે. ઘરે આવીને નાય છે, પાછો એ વૈરાગ ધોવાઈ જાય છે.
મહારાજ કહે છે આ મૃત્યુ લોકમાં તો શું છે, આ મૃત્યુ લોકમાં બહુ સુખ છે નહીં. મહારાજ પોતે એમ કે છે મૃત્યુ લોક આ છે નાશવંત, તેમાં કલેશ છે દિશે છે અત્યંત. કલેશ એટલે કંગાલ, કજાસ, ઉદાસીતા, તારું મારું કરીને ધન મેળવ્યું, આ બધું જ આ કેમાં છે? આ મૃત્યુલોકમાં છે. પાતાળમાંય નથી, સ્વર્ગલોકમાંય નથી, તલાતળમાંય નથી, છે ક્યાં? મૃત્યુલોકમાં છે. માટે મને અહીં કહી હવે મને ગમતું નથી હવે અહીં, માટે જવું અક્ષરધામમાં અહીં. પ્રભુ એમ કે છે હવે મારું કાર્ય પૂરું થઈ ગયું હોય સ્વામી, સંતો ભક્તો મારે પોતાના ધામમાં જવાની ઈચ્છા છે. પોતાની વાત રજૂ કરી. સ્વરૂપાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી ઇત્યાદિક સંતો છે રડતા આંસુએ મહારાજની આગળ કે મહારાજ અરે અરે તમે આવું ક્યાં વાત કરો છો? અમને નોધારા મૂકીને જવાની તૈયારી કરો છો મહારાજ? સ્વામી અમારું સ્વકાર્ય થઈ ચૂક્યું છે, અમારે જવું પડશે. અમારું અવતાર કાર્ય જે હતું એ અવતાર કાર્ય પૂર્ણ થયું છે. ગોપાળાનંદ સ્વામી પણ થોડાક નર્વસ થયા. બ્રહ્માનંદ સ્વામી હતા. બ્રહ્માનંદ સ્વામીને પહેલા જ મોકલવામાં આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે તો આ સત્સંગની અંદર વડીલ છો, સર્વના રૂચિને જાણનારા છો. મારી ઈચ્છા છે સ્વદામાં જઈએ, પરંતુ બે ભક્તોના કારણે હું અટકી રહ્યો છું. કોણ હતા? એક સુરા બાપુ અને એક બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામીને બોલાવી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાયા છે. સભામાં જેટલા સંતો હતા એ સંતો ભક્તોને કીધું કે તમે હવે પોતપોતાના આસને જાઓ. બીજો દિવસ થયો એટલે બ્રહ્માનંદ સ્વામી સુરા બાપુ આવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને કીધું કે જાઓ બ્રહ્માનંદ સ્વામીને બોલાવી આવો, મારો થાળ જ્યારે આવે ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મોકલજો. બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે. બ્રહ્માનંદ સ્વામીને સ્વયં શ્રી હરિ આજે થાળ જમાડે છે. જમાડતા જમાડતા બ્રહ્માનંદ સ્વામીને પૂર્વના ઇતિહાસો યાદ કરાવી આપ્યા કે સ્વામી તમારા દરેક સંકલ્પો હતા એ સ્વયં પૂર્ણ કર્યા હોય. અને સ્વામી તમને ખબર છે આપણે ત્યાં દેશમાં ગયા હતા, એ બધા ભગવાન અને બ્રહ્માનંદ સ્વામી જે રમૂજની વાતો હતી ને એ બધી જ વાતો બ્રહ્માનંદ સ્વામી સાથે કરી. અને બ્રહ્માનંદ સ્વામીને ક્યાંક તો કટાક્ષમાં એવું થયું કે મહારાજ આજે બધી જૂની વાતો કેમ કાઢે છે? સ્વામી આપણે ત્યાં ગયા હતા, સ્વામી આપણે ત્યાં ગયા હતા, સ્વામી એવાનો અભિમાન તોડ્યો, સ્વામી એવાનો વિશ્વાસ હતો, સ્વામી આમ કર્યું, સ્વામી તેમ કર્યું, બધું યાદ કરાવી આપ્યો. અને મહારાજને જમાડતા જાય જમાડતા જાય. મહારાજ પાછા બ્રહ્માનંદ સ્વામીને કોળિયું ભરાવતા જાય અને કરતા કરતા વાત કરીને મહારાજે પટાવતા પટાવતા પટાવ્યું બ્રહ્માનંદ સ્વામીને. સ્વામી એક કામ બાકી રહી ગયું છે. બોલો ને મહારાજ. તમે જુનાગઢ જાઓ, જુનાગઢના મંદિરનું કામ બાકી છે અને પદ્મશિલાનું કામ બાકી છે. જો આ કામ સ્વામી થાય તો સારું. બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ તમારી આજ્ઞા હોય તો એ પણ થાય. બ્રહ્માનંદ સ્વામી પહેલા તો કેટલા શાંતિથી સમજાવ્યા હશે. એ તો બ્રહ્માનંદ સ્વામી જાય એવા. બ્રહ્માનંદ સ્વામી ભગવાન શ્રી હરિને એક ક્ષણ માત્ર પણ દૂર રાખતા નહોતા. એની માટે ભગવાન શ્રી હરિ સ્વયં બ્રહ્માનંદ સ્વામીને બહુ શાંતિથી સમજાવતા. લીલા પુરુષોત્તમ લીલાઓને જ્યારે સંભળાવતા માનસિક સ્થિતિ પ્રમાણે, માનસિકતા એ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામીને સ્વસ્વરૂપનું જ્ઞાન આપી અને ક્યાં મોકલ્યા? જુનાગઢ મોકલ્યા. આ કથાની સાથે બ્રહ્માનંદ સ્વામી અને સુરાબાપુ બહુ નજીકથી જોડાયેલા છે આ પ્રસંગમાં. જો આ બે ભક્તજન એક બ્રહ્માનંદ સ્વામી અને સુરાબાપુ જો ગઢપુરમાં હોત ને તો ભગવાન શ્રી હરિની કોઈ તાકાત નહોતી કે અક્ષરધામમાં જઈ શકે. બ્રહ્માનંદ સ્વામીને કીધું એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજ આ કંથાની આ બધું રાજપાટ ને બધું તમારી માટે છોડીને આવ્યો છું. તમારી આજ્ઞાનું પાલન ન કરું તો મારી છોડેલા જિંદગીમાં તો ધૂળ પડે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ તો સ્વીકાર કરી અને ક્યાં ગયા? જુનાગઢ ગયા છે. જુનાગઢ ગયા. જુનાગઢની અંદર કાર્ય જ્યારે ચાલતું હતું ત્યારે મોટા મોટા ભક્તોને સાથે રાખી અને ત્યાંનું કામ ચાલુ કર્યું. હવે રહ્યા સુરાબાપુ. સુરાબાપુને કીધું બાપુ હવે તમે તમારા રાજપાટ તરફ ધ્યાન દો.
લોયામાં જઈને પાછું તમારે ત્યાંનું કામ સાંભળવાનું છે, ત્યાંનું બધું કાર્યભાર છે એ તમારી માથે છે. તમે અહીંયા જ પડ્યા પાછા રહેશો તો ત્યાં કેમ રહેશે? મહારાજ, એ તો તમારી મૂર્તિનું ધ્યાન કરીએ છીએ, તમારી મૂર્તિ જ્યાં મળે છે ને ત્યાં ચોટી રહેવાનું મન થાય છે. અરે ભલે સુરા બાપુ, અમે તમારી સાથે જ છીએ, પણ તમે મારી આજ્ઞા સ્વીકારો છો? હા પ્રભુ. પાછા લોયા ગયા. જાઓ તમે તમારા રાજપાટ તરફ જઈ અને સત્સંગનું સેવાનું સંવર્ધન કરો. એક તરફ બ્રહ્માનંદ સ્વામીને ગઢપુર જુનાગઢ મોકલ્યા અને સુરા બાપુને લોહે મોકલ્યા. હવે રહ્યા કોણ? જે સ્થાનિક સંતો ત્યાં હતા, ગોપાળાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, જે સુખાનંદ સ્વામી, મોટા મોટા સંતો જે કહેવાય છે, મોટા મોટા સંતો, સદગુરુ સંતો ત્યાં રહ્યા અને સદગુરુ સંતોની સાથે બેસી અને આજ્ઞાઓ કરી છે. વાત કરી ભગવાન શ્રી હરિએ. સંત કહે છે, એક સ્વામી પોતાના કલમે એમ લખે છે, મોટા મોટા તજી ગયા દેહને રામકૃષ્ણાદિક અવતાર અનંત અપાર શ્રીજી કહે છે. ભગવાન સ્વયં શ્રી હરિ ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિક સંતોને હરિભક્તોને એમ કહે છે, રામકૃષ્ણાદિક અવતાર થયા, એમને પણ જવું પડ્યું તો મારે પણ જવાની તૈયારી છે. તમે તેમાં હું પણ આ તન ત્યાગીને જાણો જઈશ અક્ષરધામ. હું આ દેહ તજીને મારા સ્વધામની અંદર જઈશ. એમ કરી અને આજ્ઞાઓ લેવા માંડ્યા. ત્યાં તો સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીના આંખમાંથી ધ ધ ધ ધ કરીને અશ્રુને ટપ ટપ ટીપા પડવા માંડ્યા. મહારાજને એમ થઈ કે મેં ક્યાંક ને આ ભક્તોને સાથે સ્વરૂપ જ ઓળખાવ્યા પછી હું આજે દુખાવી રહ્યો છું. મહારાજે વચન આપ્યું, વચનની સાથે સાથે પણ વચન લઈ લીધું. ગોપાળાનંદ સ્વામી સાથે જ હતા એટલે ગોપાળાનંદ સ્વામીને વચમાં રાખી ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી છે. અને આજ્ઞાની સાથે સાથે આખા સત્સંગ સમાજને, અનુયાયીઓને, આશ્રિતોને પણ આજ્ઞા મહારાજે કરી છે. સાધુ વર્ણી પાડા સુણી લેજો, ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જો. એમ કેડે મરશો માં તમે, અન્ન મુકશો માં કહું યમે. સ્વામી ગોપાળાનંદ સ્વામીની સામે રહી, ગોપાળાનંદ સ્વામીના વચમાં રાખી ભગવાન શ્રી હરિ એમ કે છે, સ્વામી ભક્તો આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. કદાચ અમે નહીં હોઈએ. બધા ભક્તોજનો રુદન કરતા કે છે, મહારાજ આજે આવ નહીં પર અમને સુખ આપીને તમે પાછા જાઓ તો અમે કોના નોધારે રહીએ, કોના આશ્રયમાં રહીએ, અમારું કલ્યાણ કરશે કોણ? મહારાજ અમને લાડ લડાવશે કોણ? મહારાજ કહે છે, સંતો દરેકને જવાનું આવે ને દરેકને જવું પડે છે, માટે તમને આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. અમે કોની આજ્ઞામાં રહીએ? એટલે મહારાજ કહે છે, તમે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા. આજની અત્યાર સુધીની સ્થિતિમાં જે ભગવાનની મરજીમાં રહી અને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં જે જીવ રહ્યો છે ને, એ જીવ અત્યારે અદ્યતન સુધી મોક્ષના પગથિયા સુધી એ જીવની જવાબદારી આ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી રાખે છે. એ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને સત્સંગનો આ જે ફાલ્યો ફૂલ્યો છે, સત્સંગની રીત અને રિવાજો ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ પ્રારંભિક કરી છે. બધાએ ભક્તોને આજ્ઞા કરી. આજ્ઞા કરતા કરતા એક ટકોર પણ કરી છે, અમે જ્યારે જઈશું ને ત્યારે કોઈએ મારી પાછળ અમે કેડે મરશોમાં તમે રે અન્ન મોક્ષોમાં કહું એ મરે. તમે અમારી પાછળ કોઈએ મરવાની જરૂર મરશો નહીં, કોઈ દેહ ત્યાગ કરશો નહીં, માટે મને વચન આપો. સભામાં મહારાજ બેઠા હતા ને એટલે બધા એને વચનબદ્ધ કર્યા છે. અને તે સમયમાં મહારાજના સમકાલીન જે ભક્તો હતા ને એ ભક્તોએ ભગવાનને જે વચન આપ્યું એ વચન પાળ્યું છે. ગોપાળાનંદ સ્વામી સાક્ષીમાં હોય અને સ્વયં શ્રી હરિ જો એ વચન સ્વીકારતા હોય ને વચન માગતા હોય તો ભક્તો કેમ ના આપે? એટલે ભક્તોએ વચન માગ્યું, મહારાજે વચન માગ્યું અને ભક્તોએ વચન આપ્યું. આત્મઘાત ન કરશો જન રે, એ હમાન જો મારું વચન રે.
મારા વચનનો કરશો તાપ રે, મારે તમારે તો નહીં મેળા પરે. સ્વામીએ ભગવાન શ્રી હરિએ વચન માગ્યું કોની પાસેથી? ભક્તો પાસેથી. તમે મને વચન તો આપો છો, પણ વચન જો તમે ઉત્થા પરે, મારું વચન જો વિલોપ કરશો, લોપ કરશો, તો તમારે ને મારે મેળાપ નથી. બધા ભક્તો રુદન કરી આજે હૃદય પર પાષાણ મૂકીને વચન આપ્યું છે, મહારાજ અમે તમને વચન આપીએ છીએ, તમારા ગયા પછી અમે અમારા દેહનું ક્યાંય આત્મઘાત ન કરીએ. આવું વચન આપ્યું. પછી મહારાજે બધાને વિદાય આપી. વિદાય આપી પોતપોતાના સ્થાને ગયા છે. હવે મહારાજે એમ વચન માગ્યું હોય ને આપ્યું હોય ને સોધામ જવાનો નિર્ણય લીધો હોય, કોઈ ભક્તોને કોઈ સંતોની હોંગ આવે ખરી? મહારાજના સંતો રડતા રડતા પોતાના ઓરડીએ ગયા છે. ભક્તો પોતાના ઘરે ગયા છે. ચિંતામાં ને ચિંતામાં પૂર્ણતયા રાત સુધી જાગ્યા છે. એક તરફ મહારાજ પોતાના નિવાસ સ્થાન ઉપર જઈ પદ્માસન વાળી અને ધ્યાન કરવા લાગ્યા. એ સભાની અંદર બેઠેલા એક પ્રેમ સખી પ્રેમાનંદજી એ ચિંતામાં મહારાજની મૂર્તિનો વિયોગ એ સહન ન થતા હજુ તો નિર્ણય બતાવ્યો છે, ગયા પણ નથી. અને મહારાજ પોતાના આસન પર બેઠા છે ને ત્યાં પ્રેમ સખી પ્રેમાનંદજી રેવાયું નહીં એટલે એકલા ભાડી પ્રેમ સખી પ્રેમાનંદજી આવ્યા છે અને મહારાજની આગળ બે હાથ જોડી રડતા આંખે નેત્ર નીચે રાખીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને મહારાજને વિનવણી કરે છે, મહારાજ તમારા વગર અમારું કોણ? ગોપાળાનંદ સ્વામી આવ્યા. ગોપાળાનંદ સ્વામી કહે છે, પ્રભુ હજુ નિર્ણય બદલાતો હોય તો બદલજો. પ્રભુ તમારા વગર આ સત્સંગ, તમારા વગર આ ગઢટું, તમારા વગર આ શિકાગો કેમ રહી શકે? ભગવાન પોતાના સ્વમૂર્તિમાં સ્વધામનું ધ્યાન કરતા કરતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એકલા વાળી પ્રેમ સખી આયા છે અને રુદન વાક્યથી પ્રેમ સખીએ મહારાજને કીધું કે મહારાજ તમે તો જાઓ છો પણ અમને ભૂલશો નહીં. મહારાજ કહે છે, ના સ્વામી અમે તો ક્યાંય જવાના નથી, અમે તમારા હૃદયમાં છે, તમારા ધ્યાનમાં છે. પ્રેમ સખી પ્રેમાનંદજી પોતાના કલમે એમ લખે છે, બિસર ન જાજો મેરે પીર, બિસર ન જાજો મેરે વીર, યહ વર માગોની. પ્રેમ સખી પ્રેમાનંદ મહારાજને કહે છે, મહારાજ ભલે તમે સ્વધામ જાઓ પણ અમને ન ભૂલશો. બિસર ન જાજો મી, તે પ્રભુ તમે જાઓ પણ મને ભૂલશો નહીં મહારાજ, અમને ભૂલવા ના દેતા મહારાજ, અમે તો તમને યાદ કરીશું પણ તમે અમને ન ભૂલતા. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ચોધાર આંસુએ રડતા રડતા મહારાજના મૂર્તિની સામે બેઠા છે અને મૂર્તિનું ધ્યાન કરીએ. મૂર્તિને પ્રત્યક્ષ જોતા જોતા મહારાજની મૂર્તિની સામે જ એમ કે છે, મહારાજ તમને તો અનંત અપાર એવા ભક્તો છે પણ મારા જેવા પ્રેમ સખી પ્રેમાનંદની ભક્તિને, પ્રેમ સખી પ્રેમાનંદના ત્યાગને એ તમે ભૂલશો નહીં. પ્રેમ સખી પ્રેમાનંદજીનો પૂર્વ ઇતિહાસ એમ કે છે કે પ્રેમ સખી પ્રેમાનંદજીએ મહારાજને ખાલી જોયું ને તો પ્રેમ સખી પ્રેમાનંદજીને વૈરાગ ચડ્યો છે. પૂર્વ ઇતિહાસ એવું કે છે, પ્રેમ સખી પ્રેમાનંદજીએ ખાલી મહારાજના પાપણને જોયા ને પાપણને જોઈને વૈરાગ છૂટ્યો છે. એટલે પ્રેમ સખી પ્રેમાનંદજીએ પોતાના કલમે એવું લખ્યું છે, જોઈ ભેખ લીધો મેં જોગનિયા રે, પ્યારા લાગે છે તારી પાપણિયા રે. મહારાજને ખાલી પાપણી જોઈને ભેખ લીધો એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી આજે મહારાજને કહે છે, મહારાજ અમને મૂકીને ન જશો, હું તો કશું જ જાણતો નથી, હું તો તમારા આશ્રય બેઠો છું, મહારાજ અમારું કોણ? એટલે પ્રેમ સખીના વાક્યને સાંભળતા મહારાજ પણ રુદન કરતા કરતા મારા વગર ભક્તોનું શું થશે એવા ભાવથી પણ સ્વામી બધું જ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને અમે તમારી સાથે રહીશું. પ્રેમ સખી ગાતા જાય છે, બિસર ન જાજો મેરે મીર, યહ વર માગુની.
મેં મતિ મંદ કછું નહીં જાનું, મેં મતિ મંદ કછું નહીં જાનું, નહીં કછ તુમસે बिसर न जाजो मेरे मीत। प्रेम सखी प्रेमानंद स्वामी રૂડતા કહે છે, મહારાજ, હે મહારાજ, હું તો મતિમંદ છું, મને બીજી કાંઈ ખબર ના પડે મહારાજ, હું તો તમારા આશરે ભેખ લીધો ને હવે તમે પોતાના સ્વધામમાં ગયા પછી અમારાનું કોણ? અને વાલા ભક્તોજની કથા એમ કહે છે, જ્યારે આ ભેખ ધારણ કર્યું હોય ને ત્યારે મહારાજ અને મહારાજના વચન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને આજ્ઞામાં રહીએ ને ત્યારે એમ થાય કે પ્રભુ, સમાજ કદાચ તમને ટકોર કરે ને સમાજ કદાચ સ્વીકારે પણ નહીં, પરંતુ જ્યારે ભગવાન પોતાના ચરણનો સ્વીકાર કરે છે ને ત્યારે દરેક દુવિધાઓનો ત્યાગ અને દરેક દુવિધાઓનો નાશ થાય ને, એ જો કોઈ હોય તે ભગવાન શ્રી હરિના ચરણ 2000 શ્રી હરિના દિવ્ય મૂર્તિનો વાસ છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ કહે છે, મહારાજ, મહારાજ, હવે અમારો હાથ કોણ ઝાલશે? પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની વાતને ભગવાન શ્રી હરિ શ્રવણ કરતા કરતા નેત્ર મીચી રહ્યા છે. મહારાજ પણ સાંભળી રહ્યા છે. આંખમાંથી ચોધાર આંસુ જાય છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના આંખમાંથી ચોધાર આંસુ મહારાજથી જોવાયું નહીં. સ્વામી આગળ કહે છે, પ્રભુ, આ કંતા આ શરીર આ તમને અર્પણ કર્યું છે, પણ તો હવે અમે તમને હાથ આપ્યો છે, અને હવે મહારાજ તમે હાથ છોડશો? भय ग्रह की लाज है तुमको, भय ग्रह की लाज है तुमको, तुम संग मेरी जी, तुम संग मेरी जीत. મહારાજ, આ જગતની અંદર જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં જીત થઈ છે ને તમારા કારણે થઈ છે. મહારાજ, તમે સ્વધામાં ગયા પછી અમારું શું? બાય ગ્રહ કી લાજ હે તુમકો, એ પ્રભુ, હવે જેનો હાથ ઝાલ્યો છે એની લાજ રાખો મહારાજ, એની લાજ રાખો. મહારાજને બહુ બધુંની વિનવણી કરી. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ચોદારા સુધી એ પ્રાર્થના કરી છે. ભક્તજોને એક વિનંતી એવી છે, આજની સભામાંથી ને આજની કથાના માધ્યમથી ભગવાનની આગળ એવા પદનું ગાન કરો કે જે ભગવાન એ પદને સ્વીકાર કરીને સાંભળીને પણ ભગવાન શ્રી હરિરુદન થાય અને ભગવાન શ્રી હરિ આહલાદિતને વશ થાય એવા પદનું ગાન કરી આ મૂર્તિની સામે ભગવાનને રીઝાવવાનો પ્રયત્ન કરજો. બાકી જગતની અંદર ઘણું બધું છે, પણ નંદ સંતોએ પોતાના પદોના કારણે પદોથી ભગવાન શ્રી હરિને નજીક બોલાયા છે. શ્રી હરિને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ પદ પૂર્ણ થતા ભગવાન શ્રી હરિએ જીવબાને બોલાવ્યા છે. જીવબાને વિનંતી કરી, જીવબા, જીવબાને હાથ જોડી વિનંતી કરી છે, જીવબા, આ પ્રેમાનંદને સાચવી લેજો. વહેલા ભક્તજોની કથા એમ કહે છે કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને સાચવવાની જવાબદારી એ જીવબાને સોંપી છે, એક સ્ત્રી પાત્રને સોંપી છે. જીવબાને મહારાજે કીધું, મહારાજે જીવબાને બોલાવીને કે જીવબા, એક વિનંતી છે તમને, આ પ્રેમ સખી પ્રેમાનંદને સાચવજો. અને આ પ્રેમ સખી પ્રેમાનંદને સાચવવાની જવાબદારી તમારી છે. જીવબાએ મહારાજની આજ્ઞાને સ્વીકાર કરી અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને સાચવવાની, સાંભળ રાખવાની જવાબદારી ભગવાન શ્રી હરિના આજ્ઞાથી જીવબાએ લીધી છે. વાલા ભક્તોની કથા એમ કહે છે કે ભગવાન શ્રી હરિએ એક સ્ત્રી પાત્રના હાથમાં એક સાધુને સાચવવાની જવાબદારી રાખી. મારા ગયા પછી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી કદાચ અન્ન અને જળનો ત્યાગ કરશે ને તો એની જવાબદારી તમારી છે. પ્રેમ સખી પ્રેમાનંદજીનું બધી કથા પૂર્ણ કરી, જવાબદારી સોંપી. જીવબા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને પગે લાગી એમના માર્ગે જતા રહ્યા. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પોતાના માર્ગે ગયા અને ભગવાન શ્રી હરિ શ્વેત વસ્ત્ર ધારણ કરીને પોતાના જ આસન ઉપર પદ્માસન વાળીને બેઠા છે. શ્રી હરિએ બીજા દિવસની સવાર થઈ
સ્નાન સંધ્યા વચ્ચે કરી પોતાના સ્વધામ જવાની તૈયારી કરી. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. પોતાના શરીરની અંદર મંદવાળ ગ્રહણ કર્યો છે. વિક્રમ સંવત 1886 જેઠ સુધી દશમ, હમણાં જેઠ સુદ દશમ ગઈ ને, એ જેઠ સુદ દશમનો દિન હતો. લગભગ સવારનો સમય હતો અને ભગવાન શ્રી હરિએ અક્ષર ઓરડીની ચારે બાજુ ભક્તોએ જોવી, દર્શન કરી અને ભગવાન શ્રી હરિએ પોતાના અક્ષરધામમાં જવાની તૈયાર કરી અને સ્વાસ્તિક આસનમાં બેસી અને ભગવાન શ્રી હરિએ પોતાનો પંચભૌતિક દેહ મૂકી અને જીવાત્માઓની સાથે પોતાના અક્ષરધામની અંદર ગયા છે. જેઠ સુદ દશમ ભગવાન શ્રીએ પોતાનો પંચભૌતિક દેહ મૂકી અને જ્યારે ગયા છે ને, ત્યારે બધા જ ભક્તોજનો આવ્યા અને પગે લાગ્યા અને જોયું તો મહારાજ પોતાના સ્વધામ ગયા છે. બધા જ ભક્તો અને હરિભક્તો, સંતો, સ્ત્રી ભક્તો રુદન કરવા લાગ્યા, મહારાજ તમે અમને મૂકીને ક્યાં ગયા? મહારાજ તમને અમે મૂકીને ક્યાં ગયા? બધા રુદન કરે છે. એક સમય નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ જોયું, ઓર સ્વામી તો સ્વયં, મહારાજ તો સ્વયં સ્વધામ ગયા છે. તે સમયે ઉપસ્થિત હતા મુકુંદાનંદ વર્ણી, ગોપાળાનંદ મુનિ, નિત્યાનંદ મુનિ, શુકાનંદ મુનિ, ભજનાનંદ સ્વામી, રામ પ્રતાપભાઈ, ચરામભાઈ, રઘુવીરજી, અયોધ્યા પ્રસાદજી, દાદા ખાચર, એબલ ખાચર ઇત્યાદિ ભક્તોને મુક્તો ઉપસ્થિત હતા અને પગે લાગ્યા. મહારાજ સ્વધામ થયા પછી નિષ્કુળાનંદ સ્વામીને એમ કીધું, મહારાજ નિત્ય દર્શન કરવા આવીએ છીએ, ત્યારે તમારા દર્શન કરતા કરતા આ જીવન ખપાવી દીધું, હવે કોના દર્શન કરવા જઈએ? નિષ્કુળાનંદ સ્વામી પોતાના રુચિ પ્રમાણે, પોતાના કાર્ય પ્રમાણે ભગવાન શ્રી હરિનું વિમાન તૈયાર કરવા ગયા છે. ભગવાન શ્રી હરિએ સ્વતંત્ર રીતે દેહ ત્યાગ કર્યો. આજુબાજુ અફાટ રુદન થવા લાગ્યું. નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર વિમાન તૈયાર કર્યું. ઉન્મત્ત ગંગા નદીની નીરથી સ્નાન ભગવાન શ્રી હરિને કરાવડાવ્યું છે. પિતાંબરી પહેરાવડાવ્યું છે. એક પીળો ખેસ ભગવાન શ્રી હરિને ચંદનની અર્ચા કરી. ચંદનનો પુષ્પ, ગુલાબનો પુષ્પનો હાર તૈયાર કરી ભગવાનને પહેરાવી ભગવાનની અર્ચા કરી છે. અર્ચા કરી, આરતી કરી, પૂજન કરી અને ભગવાન શ્રી હરિને વિગ્રહને વિમાનમાં પધરાવ્યું. અયોધ્યા પ્રસાદ, રઘુવીરજી, બીજા ધર્મવંશી ભગવાન શ્રી હરિનું વિમાન ઉપાડ્યું છે. સંતોએ વિમાન, દીનાનાથ, મયારામ ઇત્યાદિ હરિભક્તોએ પણ ભગવાન શ્રી હરિનું વિમાન પકડ્યું છે. વિમાન એટલે પાલખી. ભગવાન શ્રી હરિ, સંત વર્ણી હરિભક્તોએ કીર્તન ગાતા ગાતા ભગવાન શ્રી હરિને, ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિ સ્વામીને આજ્ઞા કરી હતી કે અમારા જે દિવસે અગ્નિ સંસ્કાર થશે એની જવાબદારી તમારે સાચવવાની હશે. એટલે ગોપાળાનંદ સ્વામીએ અગ્નિ સંસ્કારની બધી જ તૈયારી ગોપાળાનંદ સ્વામી ઇત્યાદિ સંતોએ કરી. ચંદન તુલસીની ચિત્તાથી થોડે દૂર નજીકે જઈ ભગવાન શ્રી હરિ પંચભૌતિક દેહને લઈ અને ત્યાં દાહ સંસ્કાર કરાવ્યો. પછી સંપૂર્ણ દાહ સંસ્કાર પછી સંતો વિરહ હતી ત્યાં જ બેસી રહ્યા સંપૂર્ણ ગઢપુર વિરહના અગ્નિમાં. આજે એમ થાય છે કે મારા જીવનમાંથી, મારા જીવમાંથી પ્રાણ પંખીડું ઉડી ગયા હોય એવા ભાવથી ભગવાન શ્રી હરિના દર્શન કરતા જાય, અગ્નિ સંસ્કારના દર્શન કરતા જાય, એ રુદન કરતા જાય. એબલ બાપુ, સોરા બાપુ ઇત્યાદિ તો નહોતા, પરંતુ જે બીજા ભક્તો હતા એ મહારાજની ચિતા તરફ દોડતા આવ્યા છે કે અમે પણ ભગવાનની સાથે સાથે અગ્નિમાં પ્રવેશ કરીએ. ગોપાળાનંદ સ્વામી હાથ પકડ્યો છે. હાથ પકડીને પાછળ રાખ્યા છે અને સાંત્વના આપી છે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીથી એ વિરહ સહન ન થતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ચિત્તાની અંદર દોડવા ગયા. ત્યાં તો ગોપાળાનંદ સ્વામીએ હાથ પકડ્યો અને એ ચિત્ર તમારે જોવું હોય તો એ ખૂણામાં છે છેલ્લે. ત્યાં ગયા છે અને ત્યાં જઈ ગોપાળાનંદ સ્વામી હાથ પકડ્યો અને ભગવાન શ્રી હરિને સાંત્વના આપતા આપતા બધા સંતો પાછા આવ્યા છે. રડતા મુખે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી વિચાર કરે છે કે હવે પ્રભુને ક્યારે જોઈશ, હું ક્યારે જોઈશ. અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે, ક્યારે હવે દેખું રે હરિ અસતા. એ મહારાજના દંત પંક્તિના દર્શન થતા હોય, એ ભગવાનના મુખારવિંદના દર્શન થતા હવે કોના દર્શન કરું, એમ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી રુદન કરવા લાગ્યા છે. ત્યાં તો ભગવાન શ્રી હરિનું
સંપૂર્ણતયા અગ્નિ સંસ્કાર પૂર્ણ કરી સંતો ત્યાંથી ઘેલામાં સ્નાન કરવા ગયા. સ્નાન કરી પાછા મંદિરની અંદર આવીને ધૂન ભજન કરવા લાગ્યા છે મહારાજના પાછળ. પછી વડનગરથી ભગવાન શ્રી, હવે કથા થોડીક ફટફટ જશે કેમ કે સ્વામી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા. પછી વડનગરથી દાનની આશાથી આવેલા બ્રાહ્મણને રસ્તામાં દર્શન આપી, દક્ષિણા આપી. વડોદરાથી રામચંદ્ર વૈદ્યને મહારાજને દવા માટે આવ્યા હતા, તે રસ્તામાં દર્શન દઈ સ્વસ્થ કરી દીધા. એ બધા જ હરિભક્તોને રાજી કરતા કરતા મહારાજ ગયા અને ગોપાળાનંદ સ્વામીએ હવે નક્કી કર્યું કે હવે ભગુજીને આપણે ક્યાં મોકલવા જોઈએ? જુનાગઢ મોકલવા જોઈએ. એટલે જુનાગઢ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢનું કામ કરતા હતા અને ત્યાં બ્રહ્માનંદ સ્વામી પદ્મશિલાનું કામ કરતા કરતા પદ્મશિલા ચડી નહીં, પરંતુ 2-3 સમયે વિઘ્ન થયું. એટલે બ્રહ્માનંદ સ્વામીને ક્યાં કટાક્ષમાં મનમાં એમ થયું કે ક્યાંક તો અપશકન થયું છે, અપશુકન થયું છે એમ માન કર્યું. એટલે કડિયાઓને કીધું કે કડિયા રાખો, કંઈક અપશુકન થતું હોય એવું મને લાગે છે. ત્યાં તો ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી ભગુજી જુનાગઢ ગયા અને ભગુજીના ખભે કાળી ધાબળી જોઈ. ત્યાં તો બ્રહ્માનંદ સ્વામીએ દૂર નજરથી જોઈ કે કાળિયાએ ક્યાંક તો કપટ કર્યું છે. ભગુજી ગયા અને ભગુજીએ બ્રહ્માનંદ સ્વામીને વાત કરીને બ્રહ્માનંદ સ્વામી ત્યાં જ ઢળી પડ્યા. ત્યાં ઢળી પડતા પડતા ભગુજીને કીધું, ભગુજી તમે તો મહારાજની આજ્ઞામાં રહ્યા હતા, મહારાજના છત્ર છાયામાં હતા, સેવામાં હતા, મહારાજ ગયા કેમ? તમારામાં ભક્તિ ખોટ છે, તમારા પ્રેમમાં ખોટ છે. મહારાજ તમારા સિવાય રહી નથી શકતા, તમે મહારાજના સિવાય રહી નથી શકતા, તોય મહારાજે સ્વધામ કેમ ગયા? અરે હું હોત ને તો હું ભગવાન શ્રી હરિને અક્ષરધામ જવા દેત નહીં. અને સત્ય સનાતન વાત એ હતી કે ભગવાન શ્રી હરિને એ જ બીક હતી, એટલે ભગવાન શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલ્યા. વાલા ભક્તોની એ કથા એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામી એવા મહાન પ્રતાપી સંત હતા કે ભગવાન શ્રી હરિને પાછા બોલાવ્યા હોત. એ બ્રહ્માનંદ સ્વામી જાણમણી બ્રહ્માનંદ સ્વામી દોડતા આયા છે. દોડતા આવી ગોપાળાનંદ સ્વામીને કહેવા લાગ્યો, ગોપાળાનંદ સ્વામી તમે તો મોટેરા છો, તમે પણ મારી સાથે કપટ કર્યું. ગોપાળાનંદ સ્વામી કહે છે, સ્વામી મને તો મહારાજની આજ્ઞા હતી, મહારાજની આજ્ઞા મારાથી કેમ લોપાય? એમાં શું આજ્ઞા? મહારાજને સ્વધામ જવાનું હતું, મને કેમ કાગળ ન લખ્યો? હું આવત ને. સ્વામી મહારાજની મંજૂરી નહોતી. રડતા રડતા બ્રહ્માનંદ સ્વામી રોવા લાગ્યા છે. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ હવે અમારું કોણ? અમે કોના આશરે રહીએ છીએ? અમે ક્યાં જઈએ છીએ? બહુ રડવા લાગ્યા. તો મહારાજ કહે છે, અમે તો ક્યાંય નથી, અમે તો આ મૂર્તિમાં છીએ, અમે આ ભક્તોમાં છીએ અને અમે તો સંતોમાં છીએ. તમારે ક્યાંય જવાની જરૂર નથી. મને જ્યારે દર્શન કરવાના ઈચ્છાથી આવતા હોય ત્યારે મારા મૂર્તિના દર્શન કરજો, ગોપીનાથજી મહારાજના દર્શન કરજો, ભક્તોના સંતોના દર્શન કરજો, એમાં હું તમને મળી રહીશ. બ્રહ્માનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજની આગળ લઈ ગયા અને ગોપીનાથજી મહારાજની આગળ જઈ અને બ્રહ્માનંદ સ્વામીએ પોતાની કલમ લખવા માંડ્યા, શબ્દો બોલવા માંડ્યા. પાતળીએ અર્યા પ્રાણ રે બેની મારા, પાતળિયા પ્રાણ, પાતળી હર્યા પ્રાણ બેની મારા, પાતળી હર્યા પ્રાણ. બ્રહ્માનંદ સ્વામીએ એ ભગવાન શ્રી હરિ સ્વધામ ગયા અને એના વિયોગમાં બ્રહ્માનંદ સ્વામીએ 12 માસના એક પદ રચના કરી છે. જેઠે જીવન ચાલ્યા, એના કેટલા પદ છે? 13 પદ છે. એક પદમાં એક માસનું પહેલું અંતરો છે અને એક છેલ્લું 13મું પદ છે એ અધિક માસનું છે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને યાદ કરી, મહારાજની સાથે ગોપીનાથજી મહારાજની આગળ બહુ રુદન કરતા કરતા ગોપીનાથજી મહારાજમાંથી ભગવાન શ્રી હરિ સ્વયં પ્રગટ થઈ અને બ્રહ્માનંદ સ્વામીને ગુલાબનો હાર પહેરાવ્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજમાં ભગવાન શ્રી હરિના દર્શન થયા અને નિષ્ઠા થઈ અને પાકું થયું કે ભગવાન આમાં છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી શાંત થયા. ભક્તજનો કથા તો બહુ છે. પછી પ્રેમ સખીની દશા ભાવ બતાવી, ઘણું બધું છે. કવિ ગલપતરામજીએ ઘણું બધું લખવામાં આવ્યું છે, પરંતુ ઘણો બધો સમય થઈ ચૂક્યો હોય ત્યારે
ભગવાન શ્રીની અંતર ધ્યાન લીલાને અહીંયા ટૂંકમાં અને ટચમાં પૂર્ણ કરી ભગવાન શ્રીના ચરણમાં પુષ્પ સમર્પણ કરી ભગવાનને શ્રીને એ જ પ્રાર્થના કરીએ જે સંતોની ભક્તોને નોધારા મૂકીને ભગવાન શ્રી હરિ જ્યારે ગયા હોય ત્યારે તમને ને મને આજે સ્વયં સાક્ષાત સત્ય સ્વરૂપ સંકલ્પને પૂર્ણ કરનારા એવા ભગવાન શ્રી સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ જે મળ્યા છે ને એમાં સ્વયં સાક્ષાત ભગવાનના દર્શન થાય છે અને થાય છે. આજે પણ જેને જેને ભગવાનને યાદ આવે ને તેને આ ભગવાનના દર્શન કરવાના, અને આ ભગવાનના દર્શન કરીએ ને ત્યારે એ ભગવાનની એ સત્ય સ્વરૂપના દર્શન કદાચ તમે ને મેં નહીં કર્યા હોય પરંતુ એ ભગવાનની મૂર્તિના દર્શન કરીએ, ગોપીનાથજી મહારાજના મૂર્તિના દર્શન કરીએ ને ત્યારે તમને ને મને એમાં ભગવાન સ્વયં સાક્ષાત દર્શન થતા હોય ને એવું જણાવે છે. વાલા ભક્તોજનો, બહુ કરુણ કથા હતી પણ પ્રયત્ન કર્યો થોડુંક નોર્મલી લેવાનો. પણ સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ લીલા કરી કહેવાય. ઘણા નહીં આવતા કે ભગવાન કોઈ ધામમાં જતા હશે, પણ ભગવાન શ્રી હરિ જ્યારે પંચભૌતિક દેહ ધારણ કરીને મૃત્યુલોક પર આવ્યા હોય તો મૃત્યુલોકના નિયમ પ્રમાણે, મનુષ્ય અવતારના નિયમ પ્રમાણે એનું મૃત્યુ થાય. એટલે ભગવાન શ્રી હરિ આજે જેઠ સુદ દશમના દિવસે ભગવાન શ્રી હરિ પોતાના સ્વધામ ગમન કરી તમને ને મને વચન આપ્યું અને પાછું વચન લઈ પણ લીધું કે તમે ગોપાળ સ્વામીની આજ્ઞામાં. આપણે એક વાત સત્ય સનાતન છે, જો સંતોની આજ્ઞા અને ભગવાનની ઉપાસના જો સમજાઈ જાય તો બધું જ ઠીક ઠેકાણે સારું થઈ જાય. પરંતુ સંતોની આજ્ઞા અને ભગવાનની ઉપાસના આ બે વસ્તુ જો મુખ્યત્વે હોય ને તો પછી કાંઈ બાકી રહેતું નથી. અને એમાં ભગવાન રાજી, એમાં આપણે રાજી. માલા ભક્તજનો, આવો ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થનાની સાથે આજની સભાને પૂર્ણ કરીએ. જય કૃષ્ણ સાથે બોલીએ સહજાનંદ સ્વામી મહારાજની.